ચાલો મિત્રો, આજે આપણે હરિદ્વાર જવા માટે નીકળ્યા છીએ અને સુરતના રેલવે સ્ટેશને આવી ગયા છીએ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું તમને બધી જ માહિતી આપીશ કે સુરતની અંદર ક્યારે આ ટ્રેન ઉપડે છે જવા માટેની, હરિદ્વારની કેટલા વાગે ટ્રેન મળે છે, ક્યાંથી આવે છે, ક્યારે પુગાડે છે, તે બધી જ માહિતી હું તમને આપીશ. અને હું જ્યાં રોકાણો તો ત્યાં હું તમને એ ધર્મશાળાનું એ પણ હું તમને બતાવીશ અને શું એનું ભાડું છે એ પણ બતાવીશ. તો મારી સાથે તમે જોડાયેલા રહેજો, તાકી તમારે ક્યારેય પણ જવું હોય હરિદ્વાર તો માહિતી કામ આવે. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરીને આપણે આગળ વધીએ છીએ. અને હરિદ્વારના લગભગ 3 વિડીયો બનશે, તો દરેક વિડીયોના એક ભાગ છે, તો તમે નિહાળતા રહેજો. અને હરિદ્વારની અંદર આપણે ભેગા પછી જે ઠેકાણે દર્શન કરવા જશું એના હું તમને વિડીયો બતાવીશ. તો આપણે હવે સુરતના રેલવે સ્ટેશનની અંદર આવી ગયા છીએ. તમે જે જોઈ રહ્યા છો તે સુરતના રેલવે સ્ટેશનની અંદર ગાડી મૂકવામાં આવેલી છે તેનું ચિત્ર છે. અને આ તમે જે નિહાળી રહ્યા છો તે સુરતનું રેલવે સ્ટેશન છે. આપણે સુરતના રેલવે સ્ટેશનની અંદર લગભગ સવારના 3 વાગે ભોગી ગયા હતા, કારણ કે 3 વાગે 4 વાગે ટ્રેન આવે છે જે બાંદ્રા હરિદ્વાર છે. તે સવારે 4 વાગે સુરતના રેલવે સ્ટેશન ઉપર 1 નંબર ઉપર આવે છે. આ તમે જે જોઈ રહ્યા છો તે ટ્રેન છે. અને આપણે હવે સવારે 4 વાગે સૂઈ ગયા હતા અને આપણે હવે બપોરે ઉઠ્યા છીએ. તો આ ટ્રેનનો નજારો છે. હરિદ્વાર આપણે જઈ રહ્યા છીએ. તમે જે જોઈ રહ્યા છો તે હરિદ્વારે આપણે અડધેક સુધી પૂગવા આવ્યા છીએ અને આ ટ્રેન સીધી હરિદ્વારની જર્ની કરે છે. તો આ ટ્રેન સવારના 4 વાગે સુરતથી ઉપડે છે અને લગભગ બીજે દિવસે સવારના 10થી 12ના ગાળામાં તમને હરિદ્વાર પુગાડી દેશે. તો આપણે આ ટ્રેનની જર્ની કરીએ છીએ. આ રસ્તામાં વચ્ચેનો જે વ્યૂ આવ્યો હતો એના પણ મેં વિડીયો ઉતારેલા છે, જેથી કરીને હું આપને હરેક વસ્તુ અને હરેક વિડીયો બતાવતા રહીશ. હવે આપણે જે આગળ વધતા જઈએ છીએ તેનો વિડીયો છે. હું તમને હરિદ્વારની અંદર રેલવે સ્ટેશન પણ બતાવીશ અને આપણે હરિદ્વારની અંદર કઈ જગ્યાએ ઉતરાતા તે ધર્મશાળા એ પણ હું તમને બતાવીશ. અને કઈ કઈ જગ્યાએ હરિદ્વારમાં ફરવા જવાનું છે એ પણ હું તમને બતાવીશ. તો આપણે હરિદ્વારના સ્ટેશનમાં પૂગવા આવ્યા છીએ. આ તમે સામે જે જોઈ રહ્યા છો તે હરિદ્વારનું સ્ટેશન છે. અને ગાડી અહીંયા ધીમી પડી ગઈ છે, તો ધીમે ધીમે આપણે હરિદ્વારના સ્ટેશનની અંદર પૂગી ગયા છીએ. અને હવે આપણે અંદરથી ઉતરી અને આપણે હવે હરિદ્વારના દર્શન કરવા જશું. તમે જોઈ રહ્યા છો તે હરિદ્વારનું રેલવે સ્ટેશન છે. લગભગ અમે 11:30 વાગે અહીંયા પહોંચ્યા હતા. તમે જે જોઈ રહ્યા છો તે હરિદ્વારનું રેલવે સ્ટેશન છે. અને આપણે હવે રેલવે સ્ટેશનની બહાર નીકળશું. એ પણ હું તમને બહારનો વ્યૂ પણ હરિદ્વારના રેલવે સ્ટેશનનો બતાવીશ. તમે જે જોઈ રહ્યા છો તે હરિદ્વારના બહારનો રેલવે સ્ટેશનનો વ્યૂ છે. આ હરિદ્વારનું રેલવે સ્ટેશન છે. તમે જે જોઈ રહ્યા છો તે અહીંયા શંકર ભગવાનની મૂર્તિ પણ મૂકવામાં આવેલી છે. બહુ સરસ મજાની છે. અને અહીંયા 4 વ્હીલ પાર્કિંગ પણ છે. સામે ટેક્સી પણ તમને મળી જશે અને સામેથી રિક્ષાવાળા પણ તમને મળી જશે. જે જગ્યાએ તમારે જવું હોય તે જગ્યાનું તમે નામ આપશો એટલે તે લોકો મૂકી જશે. પણ તેમની સાથે પહેલાં માર્જિંગ કરી લેવું, શું લેશો ભાઈ તમે, પછી કોઈ જાતની તકલીફ ન થાય એ માટે આ તમને હરિદ્વારનું રેલવે સ્ટેશન પૂરેપૂરું બતાવીશ. તમે જે જોઈ રહ્યા છો તે. તો આપણો વિડીયો તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને તમને બધી જ જાણકારી મળે. આપણે હવે અહીંથી રિક્ષામાં બેસીને કઈ જગ્યાએ ઉતરશું એ ધર્મશાળા પણ હું તમને બતાવીશ. જે જગ્યા છે એ પણ બતાવીશ. ત્યાં શું શું સુવિધા છે એ પણ હું તમને બતાવીશ. તો તમે મારી સાથે જોડાયેલા રહેજો.
અહીંથી લગભગ આપણે હવે રિક્ષા કરીશું અને રિક્ષામાં બેસી અને આપણે આપણા જે સ્થાન છે ત્યાં જશું અને આપણે ત્યાં જઈને કયા આશ્રમમાં રોકાણા હતા એ પણ હું તમને બતાવીશ. તો તમે આ રેલવે સ્ટેશનનો હરિદ્વારનો નજારો જુઓ. ત્યાં શંકર ભગવાનની 2 મૂર્તિ મૂકવામાં આવેલી છે અને સામે તમે જોઈ રહ્યા છો તે ટેક્સી સ્ટેન્ડ છે. અને હવે આપણે અહીંથી રિક્ષા કરી અને હવે બહાર નીકળશું. આ અમે ત્યાં ઉતરાતા તે હરિદ્વારના રેલવે સ્ટેશનની અંદર આ ચાલતી સીડી પણ છે, તેની માથે ઊભા રહી અને આપણે ઉપર આવી શકીએ છીએ. એ પણ એક જોવાલાયક છે કે કોઈ પણ વડીલ માણસ હોય, ચાલી ન શકતું હોય તો આ સીડીમાંથી ઊભા રહે એટલે આપણને ઉપર લઈ જાય છે અને તે ત્યાં સુધી મૂકી જશે. તો આપણે હવે રિક્ષા કરી અને આપણી જગ્યાએ જશું. તમે જે જોઈ રહ્યા છો તે હરિદ્વારનો નજારો છે અને આપણે રિક્ષામાં બેસી ગયા છીએ. અહીંયા હરિદ્વારમાં રિક્ષા ઘણી બધી ચાલે છે એટલે તમે તેમની સાથે ભાડું નક્કી કરીને પછી જ બેસજો, કારણ કે એ લોકો ઘણી વખત ભાડા વધારે પણ લઈ લે છે. તો તમે જે આ જોઈ રહ્યા છો તે હરિદ્વારનો નજારો છે. જો તમે આ હરિદ્વારનું જે આખું રિક્ષામાં આપણે જોઈ રહ્યા છીએ અને આપણે આપણી જગ્યાએ આશ્રમે આપણે જઈ રહ્યા છીએ. એ આશ્રમના પણ હું તમને દર્શન કરાવીશ અને આપણે કઈ જગ્યાએ તે આશ્રમમાં ઉતરાતા અને રોકાણા હતા, ત્યાં શું શું સુવિધા હતી એ પણ હું તમને બતાવીશ. તો તમે જે જોઈ રહ્યા છો તે હરિદ્વારના રોડ છે અને હરિદ્વારની ચારે બાજુ ગંગા મૈયા આવેલા છે. ત્યાં પણ આવા પુલો બનાવેલા છે અને આપણે હવે આશ્રમ તરફ આગળ વધી રહ્યા છીએ. તમે જે જોઈ રહ્યા છો તે આપણે રિક્ષા ભાડું 200 રૂપિયા આપેલું હતું અને આપણે બરોબર કચ્છીલાલા આશ્રમ છે ત્યાં જવાના છીએ અને ત્યાં જઈને આપણે રોકાવાના છીએ. હવે આપણે આ તમે જે જોઈ રહ્યા છો તે ગંગા મૈયાના દ્રશ્ય છે. ગંગા મૈયા માથે પુલ બાંધેલો છે હરિદ્વારની અંદર. આપણે તે પુલથી પસાર થઈ રહ્યા છીએ અને આપણે હવે આશ્રમ તરફ જઈ રહ્યા છીએ. તમે જે જોઈ રહ્યા છો તે તો તમે જે જોઈ રહ્યા છો તે કચ્છીલાલા આશ્રમ છે. આપણે ત્યાં પૂગવા આવ્યા છીએ, પણ ત્યાં આપણે ગયા હતા અને આપણને રૂમ ન મળી એટલે આપણે એમની સામે આવેલા તે ભદ્રકાલી શક્તિપીઠ છે તે આશ્રમની અંદર આપણે રૂમ રાખી છે. અને તમે ક્યારેય પણ આવો તો અહીંયા પણ રહેવાનું ઘણું સારું છે. બરોબર કચ્છી આશ્રમની સામે જ આવેલું છે આ પણ, અને અહીંયા તમે રહેવાની સારી એવી સગવડ છે. સામે જે વ્હાઇટ બિલ્ડિંગ દેખાય છે તેમાં રહેવાની સગવડ છે અને બાજુમાં પણ રહેવાની સગવડ છે. અહીંયા તમને 5 થી 6 જણા હશો તો તમારી પાસેથી 600 થી 500 રૂપિયા જેવું લેવામાં આવશે. અહીંયા જમવાનું 2 ટાઈમ ફ્રી છે. સવારમાં નાસ્તો પણ આપવામાં આવે છે અને અહીંયા પંડિતજી પણ રહે છે. જો તમારે કાંઈ પણ અહીંયા વિધિ કરવી હોય ગંગા નદીને કાંઠે તો તમે કરી શકો છો, કારણ કે આ આશ્રમની પાછળના ભાગમાં ગંગા ઘાટ આવેલો છે. આમ તો તમે હરિદ્વારની અંદર જાઓ એટલે હરેક આશ્રમના પાછળના ભાગમાં એમનો પોતાનો ગંગાનો ઘાટ હોય છે જ. કોક જ આશ્રમમાં નથી હોતું. એટલે આપણે આ ભદ્રકાલી આશ્રમમાં આવ્યા છીએ. તે કચ્છીલાલાની આશ્રમની બરોબર એક્ઝેક્ટ સામે જ છે અને સસ્તું અને સારું છે. આ તમે જે જોઈ રહ્યા છો તે ભોજન હોલ છે. હવે આપણે આગળ વધીશું અને જોશું. આ તમે જોઈ રહ્યા છો તે આશ્રમનો નજારો છે. અહીંયા બૂટ ચંપલ ઉતારીને પછી આપણે આગળ વધવાનું છે અને બાજુમાં બરોબર સપ્તાહનું આયોજન તમારે કરવું હોય તો આ સપ્તાહનો હોલ પણ છે મોટો બધો.
અહીંયા તમે સપ્તાહનું આયોજન પણ કરી શકો છો. જો કેવડો વિશાળ હોલ છે અને આ સપ્તાહ અહીંયા તમે રાખી શકો છો. આ સપ્તાહનું આયોજન પણ અહીંયા થઈ શકે છે. ત્યાંથી આગળ આપણે ચાલીશું એટલે તમે અહીંયા એકદમ શાંત વાતાવરણ અને વૃક્ષો વાવેલા છે અને મસ્ત એવું વાતાવરણ શાંતિપૂર્ણક છે. અને આપણે આગળ જશું એટલે મહાદેવની લિંગ પણ અહીંયા મૂકવામાં આવેલું છે અને મહાદેવનું મંદિર પણ અહીંયા બનાવવામાં આવેલું છે સરસ મજાનું. અને આ એક મોટું બધું ગાર્ડન જેવું બનાવવામાં આવ્યું છે. ત્યાં બેસીને તમે સાંજે ગંગા નદીના દ્રશ્ય જોઈ શકો છો, એકદમ નિહાળી શકો છો. આ મેં તમને જેમ કીધું હતું કે અહીંયા જે બ્રાહ્મણ રહે છે તે અહીંયા તમને જે કાંઈ વિધિ કરવી હોય તે કરી દે છે. અમુક લોકો અહીંયા વિધિ કરાવે પણ છે, તમે જોઈ રહ્યા છો તે. આપણે પણ વિધિ કરી હતી એ પણ હું તમને બતાવીશ જો તમે જોઈ રહ્યા છો તે રીતના. અને હવે આપણે હર હર મહાદેવના દર્શન કરીશું. બરોબર બાજુમાં મહાદેવનું મંદિર પણ આવેલું છે. લિંગ સ્વરૂપે મહાદેવ બિરાજમાન છે. તમે જે જોઈ રહ્યા છો તે મહાદેવનું મંદિર છે. અહીંયા લોટો પણ પડેલો રહેલો રહે છે. અહીંથી લોટો લઈ ગંગા મૈયા ભરી અને તમે શિવજીને અર્પણ પણ કરી શકો છો. આ તમે જે જોઈ રહ્યા છો તે ગંગા મૈયા છે. મસ્ત નજારો તમે જોઈ રહ્યા છો તો છે. અને આપણે અહીંયા રોકાણા છીએ. આપણે અહીંયા રૂમ રાખી છે એ પણ હું તમને બતાવીશ કે મેં કઈ રીતની રૂમ રાખી હતી. અમે અહીંયા 5 જણા હતા. 5 જણા વચ્ચે રૂમ રાખેલી હતી એ પણ હું બતાવીશ. અને આ તમે જે જુઓ છો તે માં ગંગા મૈયાના નજારો છે. જો કેટલો મસ્ત અને સુંદર અને એકદમ સ્વસ્થ અને તાજું પાણી નીર જેવું છે, મસ્ત એવું. જે અંદર માછલા છે એ પણ આપણને દેખાય છે. તો આ છે જે ભદ્રકાલી આશ્રમ છે તેનો ગંગાનો ઘાટ. અહીંયા તમે સ્નાન પણ કરી શકો છો. આપણે પણ સ્નાન કરીશું અહીંયા. અને આ મસ્ત નજારો છે તે તમે જોઈ રહ્યા છો. હવે હું તમને મેં જે રૂમ રોકાણો હતો એ રૂમ તમને બતાવીશ. પહેલાં જ માળે આવેલી આપણી રૂમ છે જે તમે જોઈ રહ્યા છો તે. અહીંયા એન્ટ્રી ગેટ છે. તમે જોઈ રહ્યા છો એમ 3 સેટી છે, 3 ગાડલા છે. સામે તમે જે જોઈ રહ્યા છો તે બાથરૂમ સંડાસ છે. અને આ બાજુ રસોડું પણ આપેલું છે. અને આ રૂમનું ભાડું અમે 600 રૂપિયા આપેલું હતું, એથી વધારે નથી. તો હવે હું તમને આ વિડીયો અહીંયા પૂરો કરીશું કારણ કે આપણે કાલે તમને મળશું. હવે થોડોક ટાઈમ વધારે થઈ ગયો છે જેથી કરીને આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને હું બીજા જે ઠેકાણે હરિદ્વારમાં હું ફર્યો હતો એ બધા જ ઠેકાણા હું તમને બતાવીશ. તો તમે મારી સાથે જોડાઈ લેજો. અને આના પછીનો જે બીજો વિડીયો આવે તે પણ તમે જોજો જેથી કરીને તમને ખબર પડે કે હરિદ્વારમાં કઈ જગ્યાએ આપણે ફરવું.